જય શ્રી સ્વામિનારાયણ. ગઈ વખતે આપણે બેઝિક કોન્સેપ્ટ ઓફ પ્રોગ્રામિંગ ઇન C++ જોયું. આજે આપણે જોવાનું છે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ જે છે એને બેઝિકલી ટુ કેટેગરીઝની અંદર ડિવાઈડ કરવામાં આવે છે, જેની અંદર એક છે ઓબ્જેક્ટ બેઝ પ્રોગ્રામિંગ અને બીજું જે છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ જે છે એને જનરલી બે કેટેગરી અથવા તો બે પ્રકારમાં ડિવાઈડ કરવામાં આવે છે, જેનું ફર્સ્ટ જે છે એ ઓબ્જેક્ટ બેઝ પ્રોગ્રામિંગ છે, સેકન્ડ જે છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ છે. તો ચલો જોઈએ આપણે કે ઓબ્જેક્ટ બેઝ પ્રોગ્રામિંગ શું છે. તો ઓબ્જેક્ટ બેઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે છે એ આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના જે ફીચર્સ છે એ ફીચર્સ સપોર્ટ કરતા નથી. એટલે કે it does not support features of object oriented programming. એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના દરેક ફીચર જે છે એ સપોર્ટ કરતા નથી. ફોર એક્ઝામ્પલ, તો કહેશે ઇનહેરિટન્સ અને પોલિમોર્ફિઝમ. એટલે કે ઓબ્જેક્ટ બેઝ પ્રોગ્રામિંગ જે છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના બધા ફીચર્સ જે છે એ સપોર્ટ કરતું નથી. એટલે કે ઓબ્જેક્ટ બેઝ પ્રોગ્રામિંગની અંદર ઇનહેરિટન્સ અને પોલિમોર્ફિઝમ જે છે એ સપોર્ટ થતું નથી. ઓબ્જેક્ટ બેઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે છે એ એની અંદર ઓબ્જેક્ટ ઓલરેડી બિલ્ટ હોય છે. એટલે કે ઓબ્જેક્ટ બેઝડ પ્રોગ્રામિંગ language has built-in objects. એટલે કે ઓબ્જેક્ટ બેઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર બિલ્ટ ઇન ઓબ્જેક્ટ આપેલા હોય છે.
ફોર એક્ઝામ્પલ, તમે જોવા જાઓ તો જાવાસ્ક્રિપ્ટ જે છે એને વિન્ડોઝના જે ઓબ્જેક્ટ છે એ ઇનબિલ્ટ હોય છે. એટલે કે જાવાસ્ક્રિપ્ટમાં વિન્ડોઝ ઓબ્જેક્ટ જે છે એ બિલ્ટ ઇન એટલે કે ઓલરેડી અવેલેબલ હોય છે. અને જાવા અને વિઝ્યુઅલ બેઝિક એ જે છે એ ઓબ્જેક્ટ બેઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજના એક્ઝામ્પલ છે. એટલે કે એક્ઝામ્પલ ઓફ ઓબ્જેક્ટ બેઝડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તો કયા છે? તો કે જાવાસ્ક્રિપ્ટ અને બીજું છે એ વીબી. તો જાવાસ્ક્રિપ્ટ અને વિઝ્યુઅલ બેઝિક આ જે છે બંને એ ઓબ્જેક્ટ બેઝ પ્રોગ્રામિંગના એક્ઝામ્પલ છે. હવે આપણે જોવાનું છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે છે એ શું કરશે? તો કે support all features of object oriented programming. એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના બધા ફીચર્સ જે છે એ સપોર્ટ કરશે. દાખલા તરીકે ડેટા એન્કેપ્સ્યુલેશન, ડેટા એબ્સ્ટ્રેક્શન, પોલિમોર્ફિઝમ, ઇનહેરિટન્સ, ડાયનેમિક બાઇન્ડિંગ, મેસેજ પાસિંગ, દરેક ફીચર્સ જે છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે છે એ સપોર્ટ કરે છે. પછી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ does not have inbuilt objects. એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજની ઇનબિલ્ટ ઓબ્જેક્ટ જે છે એ હોતા નથી. એમાં ઓબ્જેક્ટ અને ક્લાસ જે છે એ આપણે ક્રિએટ કરવા પડે છે. અને તમે જુઓ તો એક્ઝામ્પલ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ languages are C++ and Java. તો C++ અને જાવા જે છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના એક્ઝામ્પલ છે.
તો આજે આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ જે છે એના બે કેટેગરી જોઈ, જેમાં પહેલી કેટેગરી છે એ ઓબ્જેક્ટ બેઝ પ્રોગ્રામિંગ કોન્સેપ્ટની છે અથવા તો ઓબ્જેક્ટ બેઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, અને બીજી જોઈ એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ જોઈ. ઓબ્જેક્ટ બેઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે છે એની અંદર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના બધા ફીચર્સ જે છે એ સપોર્ટ થતા નથી. દાખલા તરીકે ઇનહેરિટન્સ અને પોલિમોર્ફિઝમ જે છે એ ઓબ્જેક્ટ બેઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર સપોર્ટ થતા નથી, અને ઓબ્જેક્ટ બેઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે છે એને ઇનબિલ્ટ ઓબ્જેક્ટ આપેલા હોય છે. દાખલા તરીકે આપણે જાવા સ્ક્રિપ્ટ જે છે એને વિન્ડોઝના ઓબ્જેક્ટ જે છે એ ઓલરેડી અંદર અવેલેબલ છે, અને ઓબ્જેક્ટ બેઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજના એક્ઝામ્પલ તમે જોવા જાઓ તો જાવાસ્ક્રિપ્ટ અને વિઝ્યુઅલ બેઝિક જે છે એ ઓબ્જેક્ટ બેઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસના એક્ઝામ્પલ છે. જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ જે છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગને દરેક ફીચર્સ જે છે એ સપોર્ટ કરે છે. સાથે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ જે છે એમને કોઈપણ પ્રકારના બિલ્ટ ઇન ઓબ્જેક્ટ્સ અવેલેબલ હોતા નથી. એની અંદર ક્લાસ અને ઓબ્જેક્ટ યુઝરે અથવા તો ડેવલપરે જાતે ક્રિએટ કરવા પડે છે. અને એક્ઝામ્પલ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ જે છે એ C++ અને જાવા છે. તો આજે આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ અને ઓબ્જેક્ટ બેઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ જે છે એના વિશેની માહિતી મેળવી. ફરીથી મળીશું આગળના લેક્ચરમાં. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.